7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકાના ઘોઘસ ગામે ખૂંટા મેન રોડથી સરકારી દવાખાના સુધીનો નવીન રસ્તો મંજૂર કરી આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાજસ્થાનની સરહદે આવેલ ઘોઘસ ગામે હોળી ફળિયામાં ખૂંટા મુખ્ય રસ્તાથી સરકારી દવાખાના સુધીનો 3 કિલોમીટર પાકો માટી મેટલ ડામર રસ્તો વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરી ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા દ્વારા આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ઘોઘસ ગામના નાગરિકોમાં ખુશી। જેથી આ રસ્તા પર જતા તકલીફો પડતી હતી, તેથી ગ્રામજનો વારંવાર રજૂઆતો કરવા ત્યારે આ રજૂઆતને ધ્યાને રાખી ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ મગનભાઈ પારગી અને ઘોઘસ ગ્રામ પંચાયતના સરપંચ મંગળાભાઈ વાલાભાઈ પારગીના અથાગ પ્રયત્નથી ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારાને રજૂઆત કરતા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ₹180 કરોડના ખર્ચે નવીન રસ્તો મંજૂર કરી ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોએ દેશી ઢોલના તાલે મંત્રીશ્રીને વધાવી લીધા હતા। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।